Okay, boys and girls, standard 11th science સબ્જેક્ટ આપણો ઇંગ્લિશ યુનિટ 1 રીડ 1 જે આપણો કન્ટિન્યુ છે. આપણે 3 સીન કર્યા કે યુનિટ રીડ 1 જે છે ધ જર્ની ઓફ માય લાઈફ ફ્રોમ અર્થ ટુ એવરેસ્ટ. પ્રી ટાસ્ક કર્યો, ગ્લોસરી કયો કે સ્પેલિંગ કયો આપણે કર્યા. એક્સપ્લેનેશન આપણું ચાલુ છે. 3 સીન કર્યા છે, એમાં કુલ 4 સીન છે. 4th સીન આપણે સ્ટાર્ટ કરીએ એ પહેલા 3 સીનમાં આપણે જોયું કે ટાટા સ્ટીલ કંપની છે બચેન્દ્રી પાલે એને સ્પોન્સરશિપ માટે ભલામણ કરી કે ભાઈ અરુણિમા સિંહાને તમે સ્પોન્સર કરો. એનો જે કઈ ખર્ચો છે ફાઇનાન્શિયલ રીતે એ ટાટા સ્ટીલ કંપની ઉઠાવશે. તો ત્યાંથી આગળ વધીએ આપણે. હવે સીન 4. I arrived at Everest Base Camp on 11th April 2013. 2013 11મી એપ્રિલ ક્યાં આવી ગઈ? એવરેસ્ટ બેઝ કેમ્પમાં. Exactly 2 years had passed since I was thrown out of the moving train. 2 વર્ષ પસાર થઈ ગયા છે. એક્ઝેક્ટ ચોક્કસ 2 વર્ષ પૂરેપૂરા પસાર થઈ ગયા એને ટ્રેનમાંથી ફેંકી દેવામાં આવી હતી ત્યારથી. At the camp nobody seemed to know that I had an artificial leg. અને જ્યાં કેમ્પમાં પહોંચી અરુણિમા, ત્યાં કોઈને ખબર નહોતી કે એને આર્ટિફિશિયલ લેગ છે. બધા એમ જ માનતા હતા કે આ બધાને જેમ નોર્મલ છે. One day while returning my left leg got wet with snow. એક વખત અમે પાછા ફરતા હતા, ટ્રેનિંગ કરતા હોય ત્યાં, એમાં જે ક્લાઇમ્બિંગ હતું એ ક્લાઇમ્બિંગ કરીને પાછા ફરતા હતા ત્યારે એનો એક પગ વેટ ભીનો થઈ ગયો. Because I had slipped couple of times on the slippery surface. લીસી સપાટી ઉપર 1-2 વખત એ લપસી પડી હતી. Next morning I left the artificial leg out in the sun to dry. બીજે દિવસે સવારે એનો એ પગ જે આર્ટિફિશિયલ પગ હતો એ કાઢ્યો અને તડકે સુકવવા માટે મૂક્યો. At that time some foreigners realized that I had only one leg. ત્યારે અમુક વિદેશીઓને ખબર પડી જે બેઝ કેમ્પમાં હતા ટ્રેનિંગ માટેની, માઉન્ટ એવરેસ્ટ ચડવા માટેના જે ટ્રેનિંગ કેમ્પ હતો એમાં એને પોતાનો આર્ટિફિશિયલ લેગ સુકવવા માટે મૂક્યો હતો. એ કેટલાક વિદેશીઓએ જોયો અને એને ખબર પડી કે આને તો એક જ પગ છે. આફ્ટર ધેટ માય ટીઆરપી સોર્ડ. અને આ બનાવ પછી મારી લોકપ્રિયતા વધી ગઈ. બરાબર? તો કહેવાનો અર્થ એ છે કે હવે લોકોને એના પ્રત્યે એમ થઈ ગયું નહીં આને એક પગ છે છતાંય એવરેસ્ટ ચડવા નીકળી છે. In my final expedition to Sagarmatha, head of the sea, the local name of the peak of Everest, Nima Kancha was my mountain guide. He was a nice and helpful Nepalese man who used to scold me at times when upset. અને અંતે હવે માઉન્ટ એવરેસ્ટ ચડવાનો નક્કી થયો. In my final expedition to Sagarmatha, head of the sea, એનો અર્થ થાય છે સાગરમાથાનો કે સમુદ્રનો દરિયાનો દેવ જેને કહેવાય. The local name of the for the peak of Everest, માઉન્ટ એવરેસ્ટ છે એની જે શિખર છે એનું ત્યાંનું લોકલ નામ છે હેડ ઓફ ધ સી, મતલબ સાગરમાથા. નીમા કાંચા વોઝ માય માઉન્ટેન ગાઈડ. હવે ચડવા માટેનો જે ગાઈડ હતો, સાથે જ્યારે ચડતા હોય ત્યારે ગાઈડ હોય, એ છે નીમા કાંચા. He was nice and helpful Nepalese. નેપાળી છે, કેવો છે? સુંદર અને મદદરૂપ થાય તેવો. Who used to scold me at times when upset. જ્યારે એ અપસેટ, હું એમ કે ચડવા માટે આનાકાની કરું અથવા કોઈ મિસબિહેવિયર કરું તે મારા ઉપર ગુસ્સે થઈ જતો, ખીજાઈ જતો. The last trek to the peak of Everest began. અને હવે એવરેસ્ટની છેલ્લી સવારી જે કહીએ આપણે ચડવા માટેનો જે પથ છે, રસ્તો છે, એ સ્ટાર્ટ થયો. It was a very dangerous narrow path. ખૂબ જ ખતરનાક સાંકડો રસ્તો હતો. I slipped and fell once. હું લપસી ગઈ અને એક વખત તો પડી પણ ખરી. Even my oxygen was turning out. મારો ઓક્સિજન છે એ પણ ખલાસ થવા આવ્યો. I was struggling with my paining leg. અને મારા દુખતા પગ સાથે હું સંઘર્ષ કરી રહી હતી. My Sherpa said I must quit. એનો શેરપા જે કાંચા નીમા કાંચા છે એને એમ કહે છે કે ભાઈ હવે ચડવાનું છોડી દે, ક્વિટ કરી જા. But I knew that there was no going back. પણ હું જાણતી હતી પાછું વળવું મારા માટે શક્ય ન હતું.
આ એક જ ચાન્સ હતો, કારણ કે હવે લાઈફમાં બીજું કઈ ગેટ કરવાનો એની પાસે કોઈ ચાન્સ જ નહોતો, એટલે આ એકમાત્ર હતું. I pushed forward though my Sherpa kept insisting that I should return. I pushed forward, હું મારી જાતને આગળ ને આગળ ધક્કા મારે જાતી હતી, મતલબ ઢસડે જાતી હતી. My Sherpa kept insist આગ્રહ, સતત એનો આગ્રહ ચાલુ જ હતો કે ભાઈ પાછી વળી જા, આ તું નહીં ચડી શક. I have enough oxygen to reach the summit and hoist the country's flag. એટલે કે છે કે મારી પાસે પૂરતો ઓક્સિજન છે અને હું શિખર ઉપર જઈને મારા દેશનો ધ્વજ ફરકાવીશ. What happens afterwards doesn't matter anymore. હવે પછી જે કાંઈ થવાનું હોય ભલે થતું. મારે એક વખત મારી પાસે ઓક્સિજન છે જ, ભલે ઘટેલો હોય તો, ઓક્સિજન હોય કે ન હોય, હું ચડી શકું કે ન ચડી શકું, હું પડી જાઉં, પણ મારે એક જ છે, ભલે હું અધવચ્ચે ડાયટ પણ થઈ જાઉં, પણ એક વખત ત્યાં ચડી જાઉં અને દેશનો ઝંડો લહેરાવો. Doesn't matter anymore. I told Nima Kancha finally. અંતે કહી દીધું એને કે ભાઈ જે કઈ થવાનું હોય થાય. Remember, none can defeat you until you concede. કેટલું સરસ વાક્ય આપ્યું છે. જ્યાં સુધી તમે હાર ન સ્વીકારો ત્યાં સુધી તમને કોઈ ન હરાવી શકે. તમે ગમે એ ગેમ રમતા હો, દાખલા તરીકે ક્રિકેટ રમતા હો, ભલે તમારી ટીમનો સ્કોર ઓછો થયો હોય, પણ તમે જ્યાં સુધી મનથી હાર ન સ્વીકારો, કારણ કે એવું પણ જોયું છે કે 200 રન વાળા હારી જતા હોય ને 150 રન કરવા વાળા જીતી જતા હોય, કારણ કે એને હાર તમે સ્પોર્ટ્સ ની અંદર તો ખાસ અઘરા કાર્યોની અંદર, ડિફિકલ્ટ ટાસ્ક ની અંદર જો તમે હાર ન સ્વીકારો, તમને કોઈ ન હરાવી શકે. Occasional failure will test you, but keep trying. પ્રસંગોપાત તમને તમારી પરીક્ષા થતી હોય તમને હરાવવાની, but keep trying, પરંતુ તમારો પ્રયત્ન ચાલુ રાખો. Some doors of opportunity will certainly open. કેટલાક તકના દરવાજા જેને કહેવાય ને, ઓપોર્ચ્યુનિટી તક છે એના દરવાજા આપોઆપ ખુલી જતા હોય છે. Then I could see him following me even as I continued to drag myself to the top. મેં જોયું પાછળ એ પણ આવતો હતો, હું મારી જાતને ઢસડે જાતી હતી. The drag continued till it finally happened. અને આ રીતે ઘસડાવવાનું ચાલુ જ રાખ્યું અંત સુધી. અને પહોંચે છે, ક્યાં પહોંચે છે? શિખર ઉપર. The top is a small 20 by 20 high stable. આપણે આટલું બધું વિચારીએ, માઉન્ટ એવરેસ્ટ આવડો મોટો છે, આટલો ઊંચો છે, પણ ત્યાં ઉપર ટોચ ઉપર પહોંચ્યા પછી તો એક 20 by 20 નું ટેબલ હોય એવું લાગે. 20 by 20 ફૂટનું ટેબલ લાગે તમને. I saw several flags of various countries fluttering proudly. મેં જોયું ત્યાં જુદા જુદા દેશના જે દેશના લોકો ત્યાં ચડ્યા હોય એને પોતાના દેશનો રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો હોય એ પ્રાઉડલી ગૌરવથી ફરફરી રહ્યા હતા. I had lived this moment so many times in my mind. So many times. આ ક્ષણને મેં મારા મનમાં કેટલી વખત જેને સપના જોયા હતા, in my mind, that I did not have to be told that finally I had arrived. અને ત્યાં આજે હું અંતે પહોંચી ચૂકી હતી. At 10:55 10:55 AM સવારના 10:55 પહોંચે છે on 21st May 2013. 21મી મે 2013. જાજો સમય નથી, 2020 હાલે છે. 2013 21મી મે 2013 ના સવારના 10:55 11:05 ની વાર છે. I was on the top of the world. દુનિયાના સૌથી ઊંચા શિખર ઉપર, સૌથી ઊંચી જગ્યા ઉપર હતી. I felt, હવે ત્યાં જઈને એને કેવું લાગે છે? I felt like dancing. મને નૃત્ય કરવાનું મન થાય છે. Crying, ચીસો પાડવાનું મન થાય છે. And laughing, મોટે મોટેથી હસવાનું મન થાય છે. At the same time, એક સમય આપણે એક ક્રિયા કરી શકીએ. હસતા હોય તો હસીએ, નૃત્ય કરતા નૃત્ય કરીએ, પણ એક હારે અનેક ક્રિયાઓ કરવાનું મન થાય ત્યારે આપણે સમજવું કે આપણો આનંદનો કોઈ પાર નથી. My mind was kaleidoscope of emotions. Kaleidoscope એક વસ્તુના અનેક પ્રતિબિંબો બતાવે, એવી રીતે લાગણીના અનેક રૂપો એક સાથે બતાવવા લાગ્યું એનું મગજ છે. Everyone has a reason to be alive.
જીવવા માટે દરેક પાસે કંઈક ને કંઈક કારણ હોય છે. મે બી ધીસ વોઝ માઇન, કદાચ આ મારું કારણ હતું. હું અત્યાર સુધી એક પગે જીવતી તેનું કારણ એ જ હતું કે મારે માઉન્ટ એવરેસ્ટ સર કરવું. I held my flag and raised both my hands high up to register my country's record. મેં મારો રાષ્ટ્રધ્વજ લીધો, બે હાથે ઊંચો કર્યો અને મારા દેશનું નામ ને રજીસ્ટર મતલબ નોંધાયું. હેન્ડીકેપ એક પગવાળી સ્ત્રી માઉન્ટ એવરેસ્ટ સર કર્યું. 21મી મે 2013 આ વર્લ્ડ રેકોર્ડ છે અને નોંધાયેલો છે. તો આટલું બહાદુરી ભર્યું કામ અરુણિમા સિંહાએ કર્યું. આપણે જોઈએ કે જેનો પગ નથી માઉન્ટ એવરેસ્ટ. આપણે કદાચ હું તો તમને એમ કહું કે ગિરનાર ચડવાની વાત આવે તો આપણે આપણા 50 ને કહીએ તેમાંથી અડધો 40% 50% ના પાડી દે કે ભાઈ આપણે ન ચડી શક્યો. અને ઘણા કે ના ના અમે તો ચડી શકશું, 50 પગથિયા 100 પગથિયા ચડે પાછા વળી જાય. જ્યારે આ તો એક વન લેગ છે ને કહેવાય. અને એ પણ તમને કહી દઉં, ગિરનાર ચડવા માટે પગથિયા છે, માઉન્ટ એવરેસ્ટ ચડવા માટે કોઈ રસ્તો નથી, ત્યાં પગથિયા નથી. એ તો એની જે એક્સ હોય, કુહાડી હોય અને તમારા શૂઝ એ પ્રકારના હોય કે એ તમારે બરફમાં કુચાડીને ક્લાઇમ્બિંગ કરવું પડે, ટ્રેકિંગ કરવું પડે. એવા રસ્તા ઉપર છે. તો હવે હું તમને હોમવર્ક આપું છું. રીડ 1, બરાબર, The journey of my life from Earth to Everest. એને વન ટાઈમ રીડિંગ, આજે લખવા નથી આપતો કઈ તમને, માત્ર વાંચવાનું વન ટાઈમ. આખો યુનિટ આખો રીડ છે એક વખત એન્ડ અન્ડરસ્ટેન્ડ ઇટ. અને આ પાઠને સમજો, આ પાઠની પાછળ જે વ્યૂ છે, દ્રષ્ટિકોણ છે એને સમજો તમે. તો ઓકે બોયઝ એન્ડ ગર્લ્સ, નેક્સ્ટ પીરિયડમાં આપણે આના એક્સ્ટ્રેક્ટ અને શોર્ટ નોટ કરશું. પેલા શોર્ટ નોટ લેશું આપણે. પરીક્ષામાં તમારે શોર્ટ નોટ પૂછાય છે. જૂના કોર્સમાં નહોતી, હવેના કોર્સમાં છે. એટલે એમ ના સમજતા કે અમને શોર્ટ નોટ નથી પૂછાતી. તો ઓકે બોયઝ એન્ડ ગર્લ્સ, હેવ અ ગુડ ડે.